આજે મનસુખભાઈ વસાવાએ મનરેગા કૌભાંડ બાબતે પ્રેસ વાર્તા કરી છે, ત્યારે આજ મનસુખભાઈ વસાવા એક મહિના પહેલા મેં પ્રેસ વાર્તા કરીને આ કૌભાંડને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એમણે રદિયો આપ્યો હતો. પણ આજે પોતે સ્વીકાર્યું છે કે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી નેતાઓ અને અધિકારીઓ મળીને કેટલું મોટું કૌભાંડ કરે છે એ એમણે સ્વીકાર્યું છે. ત્યારે એમને અભિનંદન આપું છું, એમની હિંમતને દાદ આપું છું. સાથે સાથે મનસુખભાઈ વસાવાએ જે વાત કરી છે કે એમની પાસે કયા મંત્રીએ, કયા સાંસદે, કયા ડીડીઓ, કયા નિયામકે અને કયા ટીડીઓએ કેટલા પૈસા લીધા છે, એ તમામ પ્રકારની વિગત એમની પાસે છે. ત્યારે મનસુખભાઈ જલ્દી ને જલ્દી એ જાહેર કરે અને એમના પર પોતાની સરકારમાં કાર્યવાહી કરાવે, એ પણ અમે માંગ કરીએ છીએ. સાથે સાથે આ કાર્યવાહીમાં કોઈ પણ કરાર આધારિત કર્મચારી પૂરતી કાર્યવાહી ના થાય, કોઈ સરપંચ પર આનો દોષનો ટોપલો ના ઢોળે, એ પણ તકેદારી રાખવામાં આવે એવી માંગ કરું છું. કેમ કે આ એજન્સીઓને 2017માં મટીરિયલ પૂરું પાડવા માટે ભારતીય જનતા પાર્ટીના મંત્રી, એમના સાંસદો અને ધારાસભ્ય આ વિસ્તારમાં લઈ આવ્યા છે. અને આ જલારામ એન્ટરપ્રાઇઝ, મુરલીધરન એન્ટરપ્રાઇઝ, સવર્ણ એન્ટરપ્રાઇઝ અને રાજ કન્સ્ટ્રક્શનને એક પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો, જીએસટી રોયલ્ટી વાળા બિલો બોગસ બનાવીને પેમેન્ટ એમના ખાતામાં એમણે જમા કર્યું. બાદમાં તમામ નેતાઓને, અધિકારીઓને એમનો વ્યવહાર થયો છે. એની તપાસ થઈને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. ત્યારે બીજી એક વાત છે કે દાદાનું બુલડોઝરની આજે પૂરા ગુજરાતમાં વાહવાહી થાય છે. ગૃહમંત્રી પોતે શેખીઓ મારીને કહે છે કે ભાઈ કોઈને પણ છોડવામાં નહીં આવે. ત્યારે નાના ગુનામાં સોંડવાયેલા નાના લોકોને ત્યાં બુલડોઝર મોકલીને પોતે ખુમારી સાબિત કરતા હોય, ત્યારે આવા ગરીબ લોકોના 2500 કરોડથી પણ વધારે કૌભાંડોમાં એ લોકો જે પણ જવાબદારો છે એમના ઘરે પણ દાદાનો બુલડોઝર પહોંચે, એમના પર પણ કાર્યવાહી કરાવે અને ઝીરો ભ્રષ્ટાચારની સરકારની નીતિની જે મોટી વાત થાય છે એ સાબિત કરે એવી અમે માંગ કરીએ છીએ.